તો ઓલો લબર બોછ્યો યુવાન આવ્યો તો આણે પડી ન લીધી. આવું માપ્યું હોય એને કહેવાય પડી. અત્યારે મને લાગે માપ્યું કહે છે. ભરી દીધું અને પૈસા ન દીધા અને એની સામે એવું મીઠું હસી અને ઓલો હસતો હસતો ગયો. તો ચોરા ઉપર એક સંત બેઠા હતા. એ માળા કરતા હતા અને સિંગદાણા હતા 108 કે 108 માળા થાય ને પછી મારે મધુકરી કરવા જાય. મધુકરી એટલે જે આ સામગ્રી અને એકવાર રોટી બનાવીને ખાવાની. હવે 2-3 દિયડા આવું જોયું એટલે ચોથે દિવસે ઓલી બાઈ જાતી હતી તેને બોલાવી, નર્મદા અહીંયા. એ કે તો અમારું તો એક પડીનો એક આનોય બાકી રાખતી અને ઓલાને ભરી દીધું ને તે રૂપિયો ન લીધો. કે મારો પ્રેમી હતો. પ્રેમમાં થોડા પૈસા લેવાના હોય, પ્રેમમાં થોડુંક ભરવાનું હોય, પ્રેમમાં થોડું ગણવાનું હોય. એમ મારા વાલા નવવિલાસ હોય કે આખું વરસ હોય. આપણામાં આટલી વાર આ કરવું એવું છે જ નહીં. તમને આનંદ આવે છે તો 41 વાર કરો અને એક વાર એ કરીને તમને સામે ઠાકોરજીના યમુનાજીના હાથમાં કમળના માળાજી લઈને પ્રભુને ધરાવવા આવતા 16 શણગાર સજેલા શ્યામ સુંદરસિંહ યમુના મહારાણીના દર્શન થતા હોય અને તમે નમામી યમુના મહમ બોલતા હો કે પિય સંગ રંગ ભરી પેલું તમે પદ બોલતા હો, આ લીલા સહિત તમે એકવાર કરો તોય તમારે 41 વાર કરવાની જરૂર નથી. ગણી ગણીને પ્રેમ આપણે કરવાનો નથી. આપણે બધા અગણિત પ્રેમવાળા છીએ મારા વાલા. 10 વર્ષ પહેલાં આપણે લોકો મણિનગર ગયા હતા, યાદ છે તમને? ના 10 નહીં, તમે પ્રેસ ક્યારે બંધ કર્યો? 18માં, એટલે 19માં ગયા હતા, 4-5 વર્ષ પહેલાં. હવે મને કહેલા બેન તમે સત્સંગ કરવા આવશો? આપણને અંદરની કાંઈ ખબર નહીં. એટલે મેં મણિનગર છે એટલે મારાથી 4 વાગે નહીં અવાય, 5 વાગે આવીશ, કારણ કે શોધવાનું ત્યારે આ બધું કાંઈ આપણને નેટે ખેન ફેરેગન કાંઈ આવડતું નહોતું ને આપણી ભેગા બીજા 3 વૈષ્ણવ હતા. હવે ત્યાં ગયા 41 જણા, 41 પદ, 41 વાર 11 વાગ્યાનું કરતા હતા. 5 વાગે ગયા, ઓલા સિંગદાણા પડેલા ગયા ત્યારે નમામી પિયસંગ રંગભરી કરી કરેલ અને છેલ્લે તો એમણે જે પિયસંગ રંગભરી કરી કરેલ અને જે એમણે 6 વાગ્યા એટલે મેં કીધું હવે હું નીકળું, કારણ કે 8 વાગે મેં કીધું મારા ઘરે બરોડાના વૈષ્ણવ અહીંયા ઝારીજી ભરવા આવ્યા જ નરોડા, એટલે અસારવા થઈને આવવાના જ મળવા. એટલે મારે હું 7 વાગે નીકળી જાઉં તો આ ટ્રાફિકમાં ઈશારો કરામાં 5 મિનિટ 5 મિનિટ. એમણે 7 ને 5 41 પદ 41 જણા 41 વાર પૂરા કર્યા. હિલાબેન આમ તેમ બધા આમ. હવે સત્સંગ કરો. મેં કીધું ચલો આજ તમારે 41 પદ તમે 41 જણા બોલ્યા, એમાં એક પદની એક લીટીનું મને અર્થ સમજાવો. ચિત્ત મેં શ્રી યમને જો રાખો નિસદિન, શ્યામ સંગ શ્યામ વે રહી શ્રી યમને. આનું કયો શ્રી યમને આવા બધા મેં કોઈ એક શબ્દ હરામ બરાબર બોલ્યો મેં. તમે શું કામ 41 પદ કર્યા? એ બેન કે મારી દીકરીને થતું નહોતું ને એટલે મેં માનતા કરી હતી. બીજું આપણે માનતા અરર મેં તો આ બધી મને ખબર હોત તો આવત જ નહીં. તમે જેના દ્વારા મને ફોન કર્યો તે પ્યોર પુષ્ટિ માર્ગીય છે અને પાછું યમુનાજીનું બધું અનુષ્ઠાન. મેં કીધું આવું બધું આપણામાં ના હોય. તમે એકવાર કરો અને માનતા આપણામાં
આપણા કરતાં આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને આપણી ચિંતા વધુ છે કે આને મારે શું કરવાનું છે. પછી એમને સમજાયું. પછી મેં કીધું ચાલો આજ પેરા 4 પદનો જ સત્સંગ કરીએ. તો જે 8-10 જણા ઉતાવળા થતા હતા જવા માટે, બિચારા બપોરના આવ્યા હોય એટલે કે અમે પ્રસાદ લઈને નીકળીએ. સ્ટાર્ટ કર્યું, 8 વાગ્યા સુધી કોઈ ઊં કે ચું ન કર્યું, બધા બેઠા રહ્યા. ત્યારે આપણે આમાં યુટ્યુબમાં નહોતા મૂકતા. ત્યાં ઘરેથી ફોન આવ્યો કે આ વૈષ્ણવ અસરવાદ નીકળ્યા છે. તરત ભાઈગાને આવ્યા. આપણે આવ્યા ત્યારે લોકો મારે કેવા નાશયા છે, ગણતરીથી પ્રેમ કરવાનો, આટલી માનતા ના, સહજ પ્રેમ, સહજ પ્રીતિ ગોપાલ સો. પેલા ખોળે દીકરો આવે કે દીકરી આવે ને, માં જે પોતાના બાળકને પ્રેમ કરે ને એ કોઈ યુનિવર્સિટીમાં નથી જાતી, એ કોઈની પાસે શીખતી નથી, એ કોઈને પૂછતી નથી. હો મારા વાલા, કેમ ધવડાવવું, કેમ ખવડાવવું, કેમ એને સ્નાન કરાવવું, એના નખ કેમ કાપવા, એને સમજાવવું નથી પડતું કે રાતના બાળક શું કરે ને, ભીનું થઈ ગયું હોય ને તો પોતે ભીનામાં સૂઈ જાય અને બાળકને કોરામાં સુવડાવે. શીખવાડવું પડે છે સહજ પ્રેમ. તમે લૌકિક બાળકને સહજ પ્રેમ કરો જ તો આમાં ગણો નહીં. આટલા પાઠ કરવું, આટલા અનુષ્ઠાન કરવું, ઈલાબેન સંપૂર્તિ પાઠ, એ મારા વાલા ગણી ગણીને પ્રેમ કરીએ એને પ્રેમ ન કહેવાય, એને વ્યવહાર કહેવાય. કોઈના ઘરે લગ્ન હોય ને ચાંદલો કરવાનો હોય ને, પેલાના જમાનામાં નોટ રાખતા હતા. આણે આપણા ઘરે 11 રૂપિયા કર્યો છે એટલે આપણે 11 કરવાનું, બહુ તો 15. આ વ્યવહાર છે મારા વાલા. સંસારમાં લૌકિકમાં વ્યવહાર હોય, પ્રભુને પ્રેમ સહજ પ્રીતિ ગોપાલ શું. નવરાત્રિ નહીં, નવ વિલાસ, ક્યાંય ગણતરી ના કરશો. અમારે અત્યારે એટલે કહેવું પડ્યું કે રોજ 50 ફોન આવશે. આ બધાને જવાબ આપી દીધો. યમુનાજીને વાલ કરો, પ્રેમ કરો, કારણ કે પ્રભુ યમુનાજીની જગ્યાએ તો મળવાના જ છે. ક્યાંય ન મળે ને તો યમુના કિનારે મળે. તો આખો દિવસ એમાં રહી છે અટકીમાં સામગ્રી. કીર્તન ગાવ યમુનાજીના, ઠાકોરજીને કાલાવાલા કરો. 4 વૈષ્ણવ ભેગા વળીને યમુનાજીનો, ઠાકોરજીનો, સામણીજીનો સત્સંગ કરો. ઘણા તો ઓલા સિંગદાણા હોય ને, આમ ઊંઘ આવે, જોકા આવતા હોય ને હાથમાં જ પડી જતા હોય, પણ ના 108 વાર યમનાષ્ટક કરવાના. કારણ કે નવરાત્રિ, નવરાત્રિ કરશો ત્યાં સુધી અનુષ્ઠાન કરશો. નવ વિલાસ મારા વાલા, સહજ પ્રેમ કરશો ને ગોપાલથી ને, ભારે નહીં લાગે અને ભાવ આવશે. અને ભાવ આવશે ને તો ભગવાન તમને સાનુભાવ કરાવ્યા વિના રહેશે નહીં. ઘણું ઘણું કેવું છે, પણ સમયની મર્યાદા. ઘણી વાર તો મને એમ થાય કે સવાર સુધી ક્યાંક બોલે ના રાખું. પછી એમ થાય યુટ્યુબવાળા કહેશે બેન હવે તમે એકલા રહેવા દો. તો મારા વાલા અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર 2 દિવસ આપણે પ્રસ્તાવના કરશું અને પ્રથમ વિલાસથી આપણે બધી લીલા સ્થળોનું અનુસંધાન કરીશું. વ્રજ
એટલે જવું. વ્રજની અંદર રજ આવી ગઈ. વ્રજમાં રજનું મહત્વ છે. ગોકુળ અમે ગયા હતા ને, ગોકુળ આ વખતે તો એક ટેમ્પો ટ્રાવેલ્સમાં 16 જણા આવ્યા હતા. એટલે હવે તો અહીંયા પાર્કિંગમાં પાર્ક થાય છે, પણ અમે ગોકુળનાથજીના મંદિર દર્શન કરીને કંઠી લીધી. પછી આપણને ચા પીવી બહુ ગમે, એમાં મને ગોકુળની ચા બહુ ભાવે. અને એક કુસુમ સરોવરની, કુસુમ સરોવર જે પણ વ્રજ યાત્રા કરવા જાવ, વ્રજમાં જાવ ને, 7:45 થી 8:15 જજો મારા વાલા, રાત્રે. એમાં જે ડાન્સિંગ ફાઉન્ટેન ફુવારા થાય છે, એમાં ગિરિરાજ બાવા કેવી રીતે પધાર્યા, પુલત્સ્ય મુનિ, દ્રોણ, કાંતાનાથ પર્વત, ચર્રાદી પર્વત, અને કેમ ઘટે છે તલવાર, આખી લીલાનું વર્ણન એ ફાઉન્ટેન દ્વારા કરાવે છે. તો જે જાઓ વ્રજમાં, એ જો તમને ટાઈમ અનુકૂળ હોય તો છોકરાઓને અવશ્ય દેખાડજો. જો બાળકોને કેવું છે, દર્શનની હારવાર આવું બધું અલૌકિક ફાઉન્ટેન ને બધું મળે ને તો સોનામાં સુગંધ ભળે. પછી એ સ્ટોરી એ ભૂલે નહીં. જ્ઞાન સાથે ગમ્મત. નાના હતા ને, અમે નાના હતા ને ચણોઠી રમતા. તો ઘણીવાર બંગલે દર્શનની વાર હોય, એટલે એક ખિસ્સામાં અમારે 5 હોય, 5 નાના નાના ટુકડા પથ્થરના, અને એકમાં ચણોઠી હોય. હવે બેનપણીઓ તો ઘણી ક્યાં હોય, વાર હોય એટલે બધા એમ કે કાંઈ ટેલ હોય તો કહેજો, કાંઈ ટેલ. હવે આપણે તો પહેલેથી જ આવા, એટલે બેનપણીઓને ઈશારો કરી દઈએ, હાલ બાર. અને પછી એ ચણોઠીની રમીએ. એમ એક અમારી ભેગી, નામ નથી દેવું, બધા ઓળખે, હવે લીલામ પહોંચી ગઈ મારી બેનપણી. એના ઘરે તો એટલી ભગવદી હતા, એટલે એ ઓલા 5 રમતા હોય ને, તો ઇન્દિરા બેટીજીને 5 રમતા એ ગિરિરાજીમાંથી લઈ આવ્યા જે તોફાન આવ્યું, અને નાના હતા ને ફ્રોક પહેરતા અને પાલમાં ખેલતા હતા, અને એકદમ વાવાઝોડું ને વંટો ને વરસાદ. દાદાજી કે જુઓ કોણ, જે લાવ્યા હોય લાવો, પધરાવી દઈએ, શ્રમભોગ ધરીએ. કોઈ નહોતું લાવ્યું, જીજી લાવ્યા હતા. અને પછી ખબર પડી તો એ 5 રમતા પણ અમને આવી વાતો કરે. હતી જો કે મારા કરતાં 4-5 વર્ષ, 4-5 નહીં પણ 3 વર્ષ ઉંમરમાં મોટી. એકવાર કે એક બ્રાહ્મણ હતો ને, તો ગિરિરાજીની પરિક્રમા કરતાં કરતાં ઈંદુ એક એમનો ગિરિરાજીની શિલા હાથમાં લીધી, પથરો. હવે પહેલાં તો ભૂત ને પ્રેત ને બધું, તો રસ્તે જતા હતા તો ઓલો પ્રેત કે ખાઈ જાઓ, અને દોડ્યો. તો આ બ્રાહ્મણ બીનો ને, તો ઓલા ગિરિરાજીની શિલા લીધી હતી ને ઘા માર્યો, તો પ્રેતનો ઉદ્ધાર થઈ ગયો, દિવ્ય પુરુષ. અને પગે પડી ગયો બ્રાહ્મણ, અરે બ્રાહ્મણ દેવતા, કોઈ દેવતાએ મારો ઉદ્ધાર ન કર્યો, અને તમે મારા પર કૃપા કરી, આ ગિરિરાજ બાવા. તો કે જો એ પથ્થરો માની લઈ ગયા તોય ગિરિરાજ બાવાએ આવી કૃપા કરી. તો અમે તો 5 રમતા હતા. તો જો સંગ તમને આવો મળી જાય ને મારા વાલા, તો જ્ઞાન સાથે ગમ્મત થાય. તો આ ફાઉન્ટેન જે કુસુમ સરોવર પર છે, છોકરા લઈને ગયા હોય તો અવશ્ય જાજો, મોટાઓને પણ મજા આવશે. 8:30 થી 8:15.
તો વાત કરતા હતા વ્રજની, વ્રજ વિહાર. હવે તમે વ્રજમાં પરિક્રમા તો ઉદ્ધવજીએ કરી, કૃષ્ણના પ્રપૌત્ર વ્રજનાભજીએ કરી, નારદજીએ કરી. આ બધું ગર્ગ સંહિતા, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ એની વાતો છે. એનું વિવરણ નહીં કરો, કારણ કે એ વિવરણ કરીશ તો મહિનો એ ચાલશે. અને લીલી પરિક્રમા ચાલુ છે ત્યાં સુધી આપણે લીલા સ્થળીની વાતો કરી છે, જ્યાં ઠાકોરજીએ પોતે લીલા કરી. લીલા એટલે શું? પોતાને આનંદ આવે એવી ચેષ્ટા કરે એને કહેવાય લીલા.